નમસ્કાર ખેડૂત મિત્રો, આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે જે ટ્રેક્ટર ટ્રોલી સબસિડી યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે। તો 2025માં જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવાની હોય તો 24/4/2025ના રોજ આ સબસિડી યોજના છે શરૂ કરવામાં આવી છે। તેમાં આપણે ટ્રેક્ટર ટ્રોલીમાં શું સહાય મળે છે અને સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી અને ક્યારે કરવી તે તમામ વિશે માહિતી આપશું। તેમજ ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલથી પણ કેવી રીતે કરવી એના વિશે પણ માહિતી આપશું। અરજી કરવા માટે શું ડોક્યુમેન્ટ જોશે અને અરજી કર્યા બાદ શું કરવું પ્રોસેસ, ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા કાગળની જરૂર પડે તેમજ સબસિડીની રકમ ક્યારે જમા થાય છે એના વિશે આજના ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો। જે આપણે ટ્રેક્ટર ટ્રોલી સબસિડી છે એના વિશે માહિતી આપશો અને વિડીયોને લાઇક કરજો માહિતી સારી લાગે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ટ્રોલી લેવી હોય તો તેમાં સબસિડીનો લાભ એને મળી રહે। અને યોજનાનું સહાય ધોરણ છે એના વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ટ્રોલી ખરીદવા માટે રાજ્યના તમામ ખેડૂત વર્ગને કુલ ખર્ચના 20% અથવા 30,000 જે બે પૈકી ઓછું હશે તે સહાય છે એ મળવાપાત્ર થશે। અને ખેડૂત મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ, તો અમને સબસ્ક્રાઈબ કરી દેજો। તેમજ ખેડૂત મિત્રો, આ આપણે યોજના છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની છે। એમાં આપણે ખેતીવાડી વિભાગમાં જવાનું છે અને તેની અંદર આપણે ટ્રેક્ટર ટ્રોલીની સબસિડી છે એમાં અંદર જઈ અને ઓનલાઈન પ્રોસેસ કરવાની છે। આ સબસિડી યોજના છે એ 24/4/2025થી શરૂ થાય છે અને તારીખ 15/5/2025ના રોજ આ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે। અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી છે તમે ગ્રામ પંચાયત જે ગ્રામ સેવક હોય છે એની પાસે કરી શકો છો, જેને આપણે VCA તરીકે પણ ઓળખીએ છીએ। તેમજ એને આગળ વાત કરીએ તો સાયબર કાફેમાં પણ આપણે ઓનલાઈન અરજી કરી શકીએ, જ્યાં આપણે કોમ્પ્યુટરની દુકાન હોય છે જ્યાં ઓનલાઈન અરજી કરતા હોય ત્યાં પણ કરી શકીએ છીએ। અને CSC કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં પણ આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ। તો તે આપણે ઓનલાઈન અરજી જલ્દીથી જલ્દી કરી લેવી અને કોઈ શિક્ષિત ખેડૂત હોય તો એ ઓનલાઈન અરજી છે એ ઘરે બેઠા લેપટોપમાં અથવા મોબાઈલથી પણ કરી શકે છે। તેમજ ખેડૂત મિત્રો, જો તમને ઓનલાઈન અરજી ઘર બેઠા કરતાં ન આવડે તો તમારા શિક્ષિત બાળકો હોય તેને પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઘરે બેઠા। તેને આવડતું જ હોય છે ઓનલાઈન અરજી કરતા અને એ પણ એકદમ મફત ઘરે ફોનમાંથી જ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી દેવી, જેથી કરીને આપણે ખર્ચ પણ બચે। અને આપણે જો સાયબર કાફે કે અથવા VCA પાસે જઈએ તો 150-200 રૂપિયા ફોર્મ ભરવાના લેતા હોય છે, તો એ આપણે મફતમાં થઈ જાય। અને ઓનલાઈન અરજી કરવા માટે આપણે શું જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો એના વિશે વાત કરીએ તો 7/12ની નકલ તેમજ આધાર કાર્ડની ઝેરોક્સ તેમજ બેંક પાસબુકના પ્રથમ પેજની ઝેરોક્સ અને મોબાઈલ નંબર જે તમારા કાયમી ઉપયોગમાં લેતા હોય એ અને રેશન કાર્ડની જરૂર પડશે, પણ એ ફરજિયાત નથી, જો હોય તો જરૂર પડે, બાકી ન હોય તો રેશન કાર્ડની પણ ચાલશે। અને ડ્રો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે। આ વખતે ડ્રો થશે અને જે લકી ખેડૂત મિત્રો હશે તેને ટ્રેક્ટર ટ્રોલીની સબસિડી છે એમાં લાભ મળશે અને એમાં આપણે 30,000 સુધીની કિંમત છે મળવાપાત્ર થશે અથવા 20% છે એ રકમ આપણે ટ્રેક્ટર ટ્રોલીની મળશે। અને ઓનલાઈન અરજી કર્યા પછી આપણે શું કરવું તો અરજી કર્યાની પ્રિન્ટ છે આપણે પોતાની પાસે રાખી લેવી, એકદમ સાચવીને રાખવી। આ પ્રિન્ટ છે એની જરૂર પડશે। તેમજ પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે। તમારા જે તે તાલુકા ખેતીવાડી ઓફિસ તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે તેની રાહ જોવાની રહેશે ખેડૂત મિત્રો। અને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ ટ્રેક્ટરની ખરીદી માટે આપ સૌને 2 મહિના સુધીની મુદત એટલે કે 60 દિવસ સુધીની મુદત આપવામાં આવશે। તો આ 2 મહિનાની મુદતમાં આપણે જો સબસિડીનો લાભ મળે તો એ ટ્રેક્ટરની ટ્રોલીની ખરીદી કરવાની રહેશે। તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને આ ડોક્યુમેન્ટ જમા કરાવવા, એ પછી માન્ય ડીલર પાસેથી ખરીદી કરી અને પાર્સિંગ કરાવવાનું રહેશે। એક ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું, પાર્સિંગ છે એ ફરજિયાત છે। પાર્સિંગ કર્યા પછી જ આપણે ઓનલાઈન પ્રોસેસ થઈ ગયા પછી કમ્પ્લીટ પછી જ આપણે ખાતામાં છે એ 20% રકમ અથવા 30,000 જે રોકડ છે એ જમા થતી હોય છે। તેમજ એ પછી આપણે વાત કરીએ તો રજૂ કરવામાં આવતા ડોક્યુમેન્ટ,
જે આપણે સાધન સહાય ફોર્મ છે એ જમા કરવાનું રહેશે, તેમજ ઓનલાઈન અરજી કર્યાની પ્રિન્ટ, સંયુક્ત ખાતેદાર કિસ્સામાં અન્ય ખાતેદારનું સંમતિપત્ર તેમજ પૂર્વ મંજૂરીનો હુકમ, ખરીદીનું અસલી પાક્કું બિલ, આરટીઓ સ્ક્રીન રિપોર્ટ, ફોર્મ નંબર 24, આરસી બુક, આરટીઓ ટેક્સ ભર્યાની પહોંચ, આધાર કાર્ડની નકલ, હાથ-બાર 8, એન્જિન નંબર, ચેસિસ નંબર, સિરિયલ નંબરની પ્લેટનો ફોટો તેમજ સાધન માટે લાભાર્થીનો ફોટો, જાતિનો દાખલો એસસી અને એસટીના લાભાર્થી માટે જરૂરી છે, તેમજ બેંક પાસબુકની ઝેરોક્સ અને કેન્સલ ચેક. જો આ એટલા ડોક્યુમેન્ટ છે એ ખેડૂત મિત્રો જરૂર જે આપણે ડ્રો સિસ્ટમમાં જો લાભ મળે તો જમા કરવાના રહેશે. જે આપણે ખેતીવાડી વિભાગના ઓફિસર છે એ પછી આપણે ઘરે ટ્રેક્ટર ટ્રોલી લઈ ગયા પછી આપણે ચકાસણી કરવા આવશે. એ પછી મંજૂરી મળી ગયા પછી પાકું એકદમ પ્રૂફ થઈ ગયા પછી જ આપણે જે બેંક ખાતામાં આ 20% રકમ છે એ જમા થશે, અથવા 30,000 રૂપિયા જે બંનેમાંથી ઓછું હશે એ તમારા બેંક ખાતામાં છે એ જમા થઈ જશે. ખેડૂત મિત્રો તો એક સારામાં સારી આ યોજના આવી છે. તો ટ્રેક્ટર ટ્રોલીમાં જે પણ ખેડૂત મિત્રોને ફોર્મ ભરવું હોય તે જલ્દીથી જલ્દી ઓનલાઈન ફોર્મ ભરી દે અને ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી તેમજ નવી નવી સબસિડી યોજના છે આપણી યુટ્યુબ ચેનલમાં દરરોજ ડેઈલી મૂકવામાં આવતા જ હોય છે નવા અને 50 પ્રકારની આવી સબસિડી યોજના છે એ શરૂ થઈ છે. તો એના વિશે પણ આપણી ચેનલમાં વિડીયો મૂકવામાં આવતા હોય છે. એમાં ઘણી બધી અત્યારે સબસિડી ચાલુ છે, જે રોટાવેટર ને ઘણા બધા એવા ખેતીવાડીને લગતા સાધનો છે તેમાં આપણે સબસિડી યોજના છે એ નવી શરૂ થઈ છે. તો તેમાં ખેડૂત મિત્રોને છે સબસિડીનો લાભ મળે અને ખેડૂત છે એ દિન પ્રતિદિન આગળ આવે એટલા માટે સરકારનું લક્ષ્ય છે, સારામાં સારું લક્ષ્ય છે અને સારામાં સારી સબસિડી યોજના પણ છે. તો એનો લાભ છે જે પણ ખેડૂત મિત્રોને લેવો હોય તો વહેલી તકે ઓનલાઈન અરજી કરી દઈએ અને જરૂરી ડોક્યુમેન્ટ છે એ વહેલી તકે ભેરા કરી લઈએ અને સાયબર કાફે અથવા જે આપણે ગ્રામ સેવક હોય છે ત્યાં ઓનલાઈન ફોર્મ ભરી દેવું. અને જો ઘરે બેઠા મોબાઈલથી પણ ફોર્મ ભરતા આવડતું હોય તો ત્યાંથી પણ તમે ફોર્મ ભરી શકો છો. તેમજ ખેડૂત મિત્રો આપણે આ ખેતીવાડીના પાકો છે અત્યારે ઉનાળુ પાક છે, જેમ કે ચોળી, મગ, અડદ, બાજરો, જુવાર, તમામ પ્રકારના ખેતીના લગતા પાકોની માહિતી આપણી ચેનલમાં આપવામાં આવે છે. ટ્રેક્ટર ટ્રોલી સબસિડી પાસ થઈ ગયા પછી આપણે ખેતીવાડીના ઓફિસર છે એ આપણે ડોક્યુમેન્ટમાં રાઈટ ટિક કરી દઈએ છીએ અને બેંક ખાતામાં આપણે રોકડ રકમ છે જમા થઈ જાય છે ટૂંક સમયમાં. તો જલ્દીથી જલ્દી ખેડૂત મિત્રો આમાં લાભ લેવો હોય તો ઓનલાઈન ફોર્મ ભરી દેજો. અત્યારે ટ્રેક્ટર ટ્રોલીના ભાવ તો જોવું કેટલા બધા છે, તો એમાં સરકાર દ્વારા સબસિડી આપે તો આપણે ઘણો એવો ફાયદો થાય છે. અને ખેતીવાડીને લગતા અત્યારે જે રોટાવેટર છે, પછી ઓરણી છે, તેમજ આપણે તાલપત્રી છે, તેમજ સ્પ્રે પંપ છે, પાઇપલાઇન છે, એ તમામ પ્રકારની સબસિડીની માહિતી છે આપણી યુટ્યુબ ચેનલમાં આપવાની છે. તો આ એક વખત અવશ્ય આપણી ચેનલની મુલાકાત લેજો. તેમાં આપણે ખેતીવાડીને લગતા તેમજ સબસિડીને લગતા વિડીયો છે સરસ મજાના મૂકવામાં આવ્યા છે, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી આપવામાં આવે. અને મારી આ યુટ્યુબ ચેનલને હમણાં જ લાઈક કરો, શેર કરો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ખેડૂત મિત્રો મારી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. ખેડૂતોને સાચું માર્ગદર્શન આપવું એ જ મારો લક્ષ્ય છે. બાકી કોઈ પણ ખેડૂત મિત્રોને ક્યારેય ગુમરાહ કરવામાં નથી આવતા. તો ટ્રેક્ટર ટ્રોલી સબસિડીમાં હમણાં જ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરો અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો ધ્યાન છે.